નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ 7 ત્રિકોણ, સ્વાધ્યાય 7.2. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ઝામ્પલ નંબર 7 અને 8 નો અભ્યાસ કરીશું. તો નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ. એક્ઝામ્પલ નંબર 7, જેમાં ખૂણો a બરાબર 90 અને ab બરાબર 80 હોય તેવો કાટકોણ ત્રિકોણ abc છે. તો ખૂણો બી અને ખૂણા સી ના માપ આપણે શોધવાના છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, જે ખૂણાનું માપ આપ્યું છે એ ખૂણા આપણે લખવાનો થાય. નહીંતર આપણે ઘણી વખત એમ કરી નાખીએ કે ત્રિકોણ એબીસી અને લખી નાખીએ છીએ એબીસી અને બે ખૂણો આપણે કાટખૂણો દર્શાવી દઈએ છીએ. પણ અહીંયા આપણને ખૂણો એ બરાબર 90 અંશનો આપેલો છે. માટે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણે આ રીતે લખશું એ બી સી, નહીતર ભૂલ થશે. બરાબર છે. તો આ ખૂણો કેવડો આપ્યો છે વિદ્યાર્થી મિત્રો? કાટકોણ ત્રિકોણ છે, 90 છે. આ બંને બાજુ એ બી અને એસી આપણને પક્ષમાં સરખી આપી છે. તેથી સરખી બાજુના સામેના ખૂણા કેવા થશે વિદ્યાર્થી મિત્રો? સરખા થશે. બરાબર. એના બરાબર આપણે ધારી લઈશું, એક્સ ધારી લઈએ એટલે આ બંને એક્સ એક્સ ખૂણા કહી શકાય. બરાબર. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 180. એટલે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર આપણે 180 મૂકશું. એની જગ્યાએ આપણે કેટલા મૂકશું વિદ્યાર્થી મિત્રો? 90 મૂકશું. અને ખૂણો બી અને ખૂણા સી ની જગ્યાએ આપણે એક્સ એક્સ લખી શકીએ. બરાબર. પછી આપણે શું કરશું? 2x બરાબર 180 ઓછા 90 થઈ જશે. બરાબર. જો વિગતવાર લખતા જઈએ, એકદમ સહેલો એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. ત્રિકોણ એબીસીમાં એબી બરાબર 80 આપેલ છે. તેથી સમાન બાજુની સામેના ખૂણા કેવા થશે? સમાન થશે. તેથી ખૂણો એસીબી બરાબર ખૂણો એબીસી થશે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 છે. એટલે 90 વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 180 ઓછા 90 બરાબર 90 થશે. પરંતુ ખૂણો એબીસી બરાબર ખૂણો એસીબી એટલે કે ખૂણો બી બરાબર ખૂણો સી છે. તેથી ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર 90/2 બરાબર કેટલો થશે? 45. તેથી ખૂણો બી બરાબર 45 અને ખૂણો સી બરાબર કેટલો થશે? 45. બરાબર. આ એક્ઝામ્પલમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ બંનેનું માપ સરખું છે એમ પણ ગણી શકાય વિદ્યાર્થી મિત્રો. આ બંનેનું માપ કેવું છે? સરખું છે. તો અહીંયા આપણે એક્સ બંનેનું માપ સરખું છે તો એક્સ એક્સ પણ મૂકી શકાય. બરાબર. તો આ થશે 2x થઈ જશે. બરાબર. હવે આ આપણે અહીંયા એ ખૂણાનું માપ 90 મૂકીએ અને અહીંયા આપણે આ એક્સ એક્સ થઈ જશે. બરાબર. આ બંને એક્સ એક્સ એટલે 2x થઈ જશે. તો આ 90 આ બાજુ છે બાદ થઈ જશે એટલે 2x બરાબર 180. x બરાબર 2x બરાબર 180 ઓછા 90 અને 2x બરાબર 90. તો x બરાબર કેટલું થાય? 45. અને આને આપણે x x ધારેલું છે માટે આ પણ 45 ને ખૂણો સી પણ કેવો થશે? 45. એમ પણ તમે લખી શકો અને આ રીતે પણ તમે એક્ઝામ્પલ ગણી શકો છો. બરાબર. એક્ઝામ્પલ નંબર 8, બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાનું માપ કેટલું છે? 60 નું છે. તો વિદ્યાર્થી મિત્રો, સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? કે જેની બાજુઓ સરખી હોય તેને. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એ બી બરાબર બીસી બરાબર એસી. સ્વાભાવિક સરખી બાજુના ખૂણાઓ કેવા થશે? ખૂણાનું માપ સરખું થશે. થશે ને? આ ત્રણેયનું માપ કેવું થશે? સરખું થશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો ખબર જ છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180. તો આ માપ સરખું છે. આના બરાબર આપણે એક્સ એક્સ ધારી લઈએ. બરાબર.
તો શું થશે વિદ્યાર્થી મિત્રો? એક્સ વત્તા એક્સ બરાબર 180. 3x બરાબર 180. એક્સ બરાબર બોલો કેટલા થશે? ત્રણે ભાગશું ને આપણે તો 60. એક્સ બરાબર 60 એટલે કે દરેક ખૂણાનું માપ કેટલું થઈ જશે? 60. વિગતવાર ગણતરી કરીએ વિદ્યાર્થી મિત્રો. ત્રિકોણ એબીસી માં AB બરાબર BC બરાબર AC. શું કામ? સમબાજુ ત્રિકોણ છે. AB બરાબર BC, ખૂણો A બરાબર ખૂણો C, સમાન ખૂણાની સામે સમાન બાજુના ની સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. વળી AC બરાબર BC છે, તેથી ખૂણો B બરાબર ખૂણો A એટલે કે સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. પરિણામ 1, 2 અને 3 પરથી આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો? ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C કહી શકીએ. ધારો કે એનું માપ આપણે x લઈએ એટલે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર એનું માપ x લઈએ. આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણા એટલે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર કેટલા થશે? 180. ખૂણા A ની જગ્યાએ આપણે x, B ની જગ્યાએ x અને C ની જગ્યાએ x મૂકીએ તો x વત્તા x બરાબર 180. 3x બરાબર 180. x બરાબર 180 ભાગ્યા 3. તો x બરાબર કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 60. તો આપણે x બરાબર શું ધાર્યું હતું વિદ્યાર્થી મિત્રો? દરેકનું માપ ધાર્યું હતું ને, એટલે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર કેટલા થશે? 60. એટલે ત્રિકોણના ત્રણેય ખૂણા છે એ 60 અંશના હશે. આમ સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ કેવા હોય? 60ના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 7 અને 8 બે એક્ઝામ્પલ આપણે ગણ્યા. અહીંયા આપણું સ્વાધ્યાય નંબર 7.2 પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ટાઈમ ફરી પાછા મળીએ છીએ, આગળ અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો ખાસ તમને કહેવાનું કે દરેક લેક્ચર આપણા અગત્યના જ છે, માટે દરેક લેક્ચરમાં જે સમજાવેલું છે સમજીને લખજો, જેથી કરીને દૃઢીકરણ થાય અને પરીક્ષામાં આપણે સારું લખી શકીએ. આવજો. નમસ્કાર.